વનવાસી ક્ષેત્રોમાં ગરીબી ઉન્મૂલન માટે શરૂ કરવામાં આવેલા ડેરી વિકાસ કાર્યક્રમના સારા પરિણામો સામે આવી રહ્યા છે, જેના હેઠળ પશુપાલન વિભાગ ગરીબ કુટુંબોને રાહત દરે દુધાળા પશુઓ અપાવડાવે છે. લોનમાં બીજી ગાય લીધી અને આજુબાજુની ડેરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ એમના ઘર સુધી જઈને દૂધ વેચાતું લે. ગામમાં ડેરી ખોલી, ગામમાં બીજી ગાયો આપી એટલે આ યોજનાથી ડાયરેક્ટ 5 લાખ કુટુંબોને રોજગાર મળી રહ્યો છે. હમણાં તો આખા દિવસનું 54 લીટર જેટલું દૂધ થાય ને મને એમાંથી આવક 24,000 જેટલી આવતી છે એક માસની. ગુજરાત ગ્રીન ટેકનોલોજી દ્વારા કાર્બન ક્રેડિટ હાંસલ કરવામાં દેશનું અગ્રણી રાજ્ય બની ચૂક્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતને મળનાર કાર્બન ક્રેડિટનો 39% હિસ્સો એકલા ગુજરાતને મળે છે. કાર્બન ક્રેડિટ આંતરરાષ્ટ્રીય સ્તરે એ ઉદ્યોગોને અપાય છે કે જે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરીને ઉત્પાદન કરે છે. તેની સામે આ ઉદ્યોગોને સીધો નાણાકીય લાભ થાય છે. પર્યાવરણના બચાવ માટે અલગ વિભાગ ઊભું કરનાર ગુજરાત એશિયાનું એકમાત્ર રાજ્ય બન્યું છે. દેશના કેટલાય રાજ્યોના જંગલોમાં નક્સલીઓ તેમનું સામ્રાજ્ય ફેલાવી ચૂક્યા છે, પરંતુ ગુજરાતના જંગલોમાં નક્સલીઓ સફળ નથી થઈ શક્યા. વલસાડ, દલમ જેવા અનેક વામપંથી સંગઠનો રાજ્યમાં કેટલી વખત આદિવાસીઓને ભડકાવવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ અને ત્વરિત પગલાં લેવા તત્પર વહીવટીતંત્રના કારણે નક્સલીઓની વાતોની કોઈ અસર પડી નથી. हमारा ये कहना है कि गुजरात में नक्सलवाद की कोई गुंजाइश है ही नहीं. गुजरात में कभी नक्सलवाद हुआ नहीं है, नहीं हो रहा है, नहीं होने वाला है. આ વિસ્તારોમાં ઘર આંગણે સ્વરોજગાર, ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં નોકરીઓની તકો, વીજળી, સડક અને પાણીની પૂરતી વ્યવસ્થા ઉપરાંત વહીવટી તંત્રનો લોકો સાથે સતત અને જીવન સંપર્ક આદિવાસીઓને આવા નક્સલીઓની વાતોમાં આવતા અટકાવે છે. हर सप्ताह 2 या 3 टेलीफोन मुझे ऐसे आते हैं, मोदी जी 108 की सेवा के कारण मेरे पति की जिंदगी बच गई, कोई कहता है मेरे पिताजी की जिंदगी बच गई, कोई कहता है मेरी पत्नी की जिंदगी बच गई, कोई कहता है मेरा नौजवान बेटा बच गया, और इसके लिए हम आशीर्वाद देते हैं. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુના મતાનુસાર ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સર્વિસ અમેરિકાની 911 સેવાની સરખામણીએ ઝડપથી એક્શનમાં આવે છે. રાજ્યભરમાં દોડતી આ એમ્બ્યુલન્સીસના દ્વારા દરરોજ 2,500 ઇમરજન્સી કેસોનો નિકાલ કરાય છે. આ સેવામાં સરેરાશ દર 42 સેકન્ડ પર એક એમ્બ્યુલન્સને રવાના કરાય છે. દરેક 14મી મિનિટે એક જીવ બચાવાય છે. માત્ર 4 વર્ષમાં 25 લાખ લોકોને કટોકટીના સમયમાં સેવા અપાઈ છે. ગુજરાતનું આ મોડેલ અન્ય રાજ્યો માટે એક આદર્શ બની ચૂક્યું છે. અમને કોહાડીથી માંડેલા છે, 108 પર ફોન કર્યો અને ત્યાંથી 108 વાળા એમને લઈને અહીં આવ્યા. આનંદની વાત એ છે કે આ ડોક્ટરનો પોતાનો જીવ આ 108 એમ્બ્યુલન્સે બચાવ્યો હતો. મારું એક્સિડન્ટ કરંજોઈ ધરમપુર તાલુકામાં થયેલું હતું. 108 ફટાફટ ધરમપુરથી આવી અને અમને શિફ્ટ લઈ ગઈ. એટલે નહીં તો પછી આજે હું જે હાલતમાં છું તે હાલતમાં હોઈ શકતે નહીં. ગુજરાતમાં ગર્ભવતી માતાઓ અને બાળકોનો મૃત્યુદર એકદમ ઘટાડવા માટે ઈ-મમતા પ્રોજેક્ટ જોરશોરથી ચાલી રહ્યો છે. આ સોફ્ટવેરના માધ્યમથી પ્રસૂતિ પહેલા અને પછી 6 વર્ષ સુધી તમામ સંબંધિત તબીબી જાણકારીઓ SMS દ્વારા અપાય છે. આ પરિયોજનામાં રાજ્યભરના લગભગ 92 લાખ પરિવારોને જોડવામાં આવ્યા છે. આજે અંદાજે 13 લાખ ગર્ભવતી માતાઓ અને 8 લાખ બાળકોનો ઈ-મમતા સોફ્ટવેર અંતર્ગત ટ્રેક રખાય છે. ગુજરાતનું આ મોડેલ અન્ય રાજ્યોમાં પણ અપનાવાઈ રહ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના બનાવાઈ છે, જે અન્વયે કાચી નહેર બનાવીને મહીથી લઈને બનાસ સુધીની 21 નદીઓનું આંતરજોડાણ કરાયું છે. 7 જિલ્લાઓમાં ફેલાયેલી આ પરિયોજનામાં નહેરોની કુલ લંબાઈ 337 કિલોમીટર છે. આસપાસના વિસ્તારોના ભૂજળ સ્તર પણ ખાસા ઊંચા આવ્યા છે. આ સુજલામ સુફલામ કેનાલ આવ્યા પછી આ બાજુના કોઠાના ટ્યુબવેલો છો જે ટોટલ ફેલ જવાની તૈયારી પર હતા, તેઓ પણ પાણીના લેવલ ઉપર આવી ગયા. કંઈની જમીન જે પાણી સિવાયની પડી રહેતી હતી એમાં ઉત્પાદન થયું. લોકોએ ઘઉંની ખેતી કરી, કપાસની ખેતી કરી, દિવેલાની ખેતી કરીને એમાંથી ઉત્પાદન મેળવ્યું. જે લોકો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા હતા એમને પણ આ ફાઇટર મશીનોના કારણે પાણી મળ્યું તો લીલો ઘાસચારો મળ્યો. ટાટા નેનો પછી ગુજરાતમાં કાર ઉત્પાદકોની લાઈન લાગી છે. પ્યુજો, ફોર્ડ, હ્યુન્ડાઈ અને મારુતિ જેવી કાર ઉત્પાદક કંપનીઓ હવે ગુજરાતમાં પોતાનો પગ જમાવી ચૂકી છે. મારુતિ સુઝુકીએ ગુજરાતના મહેસાણામાં 20,000 કરોડના રોકાણથી એક વિશાળ ઉદ્યોગ ઊભો કરવાની શરૂઆત કરી દીધી છે. ફોર્ડ પણ સાણંદમાં 4,000 કરોડનો કાર પ્લાન્ટ નાખી રહી છે. તેમાં 5,000 લોકોને સીધો અને 25,000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. સાણંદમાં લોકોના જીવનમાં ખૂબ ઝડપથી બદલાવ આવવાનો શરૂ થઈ ગયો છે.
અત્યારે આમાં નાનો પ્રોજેક્ટ આવતા અમને 28,56,000 ચૂકવ્યા અને અમને ખેતીથી કરી છે અને પછી અમે ખેતીમાં વિકાસ કર્યો. બહાર ખેતરમાં મકાન બનાવ્યા, જૂને ઘરે જૂના હતા બધા સારા કર્યા, પાઇપલાઇન અને સિંચાઈ ખાતામાં અમે બોર કર્યા, લાઈન નાખી, ટ્રેક્ટર લાવ્યા, બોલેરો લાવ્યા, બાઇક લાવ્યા, ટ્રેક્ટરના બધા સાધન, ટોલિયો, ખેતીવાડીના બધા સાધન અમે લાવ્યા. ગુજરાતમાં વનોનું રક્ષણ કરતા ફોરેસ્ટ ગાર્ડ્સ અને અધિકારીઓ માટે નવા પ્રકારનો યુનિફોર્મ ડિઝાઇન કરાયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે નિફ્ટ દ્વારા આ યુનિફોર્મ ખાસ પ્રકારે તૈયાર કરાયો છે. આ યુનિફોર્મ સાફ વીંછી વગેરેથી પણ બચાવશે. લાંબા સમય સુધી પહેરવા છતાં પણ તેમાંથી દુર્ગંધ નહીં આવે. આ પ્રકારનું પરિવર્તન 40 વર્ષ પછી કરાયું છે. આનાથી વનરક્ષકોની ઓળખ બદલાશે અને સાથે તેમનો કામ કરવાનો ઉત્સાહ વધશે. ગુજરાતના ગીરના સિંહ વિશ્વભરમાં મશહૂર છે, પરંતુ એક દાયકા પહેલા સિંહની સંખ્યા એટલી બધી ઘટી ગઈ હતી કે એ એક ચિંતાનો વિષય બની ગયો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતે જ આ બાબતે ધ્યાન આપ્યું. એમણે કેટલાક ખાસ પગલાં લીધા અને તેને પરિણામે સિંહોની સંખ્યા વધીને અત્યારે 411 સુધી પહોંચી છે. વર્ષ 2005ની સરખામણીએ આજે સિંહોની સંખ્યામાં લગભગ 13% વધારો થયો છે. अगर हम कोई आगे निकल गए तो हम रुक कर को उसका इंतजार करके साथ लेने के लिए तैयार हैं, क्योंकि हमें सबको साथ लेके आगे बढ़ना है और इसमें सद्भावना एक शक्ति है. સદભાવના મિશનના નામે ગુજરાતમાં એક નવું હકારાત્મક આંદોલન શરૂ થયું છે. મોદી સરકારનું માનવું છે કે ભાઈચારાનું વાતાવરણ ગુજરાતના ઝડપી વિકાસનું એક કારણ છે. सद्भावना मिशन जो मोदी जी का था वो पूरे गुजरात के 6 करोड़ जनता के लिए था और वैसे तो पूरे हिंदुस्तान के लिए कि पूरे हिंदुस्तान में सद्भावना है वो कायम रहे. વડોદરાના કેટલાક મુસ્લિમ સંગઠનો ગૌવંશની રક્ષા માટે સ્વયં આગળ આવ્યા છે. ત્યાંના હજરત શાહ દાદા ક્યામુદ્દીન ચિશ્તી ટ્રસ્ટે એલાન કર્યું છે કે તે સત્વરે એક ગૌશાળા બનાવીને તેનું સંચાલન કરશે. આ ગૌશાળામાં વૃદ્ધ અને અશક્ત બીમાર ગાયોને પણ રાખવામાં આવશે, જેથી આવી ગાયો કસાઈઓના હાથમાં ન આવે. સદભાવનાના પગલે એક એવી મિસાલ ઉપસ્થિત થઈ છે કે જે શેષ ભારત માટે એક મોડેલ બનશે. આમ તો ગુજરાતમાં પતંગોત્સવ ખૂબ ઉત્સાહથી મનાવાય છે, પરંતુ પક્ષીઓ માટે ખૂબ મોટી મુશ્કેલીઓ સર્જાય છે. માંજા દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. અમદાવાદનું વન ચેતના કેન્દ્ર પ્રતિવર્ષ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે એક કેમ્પ લગાવે છે. તેમાં કેટલાય વેટરનરી ડોક્ટર્સ અને સંખ્યાબંધ સ્વયંસેવકો સહભાગી બને છે. પક્ષીઓનો જીવ બચાવવા માટે એક બર્ડ હેલ્પલાઇન અને એમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત છે. એક મોટા જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને કાચવાળી માંજા દોરી ન વાપરવા અનુરોધ કરાય છે. એવી પણ સલાહ અપાય છે કે લોકો સવારે અને સાંજે પતંગ ન ચડાવે, તેનાથી હજારો પક્ષીઓનો જીવ બચાવી શકાય છે.